ગુડ મોર્નિંગ. ચાલો છેલ્લે આપણે સાતત્ય અને વિકલનીયતા ચેપ્ટર 5 માં ટેક્સ્ટબુકનું પ્રકીર્ણ સ્વાધ્યાય અને છેલ્લે પ્રકીર્ણ ઉદાહરણો જોઈ ગયા. ખૂબ સરસ દાખલાઓ. હવે પછી છે જી મીન માટે લેવલ 1. જો કે લેવલ 1 ગુજકેટ માટે પણ ખૂબ ઉપયોગી છે. મોટાભાગે આપણે લેવલ 1માં પ્રશ્નો ગુજકેટમાં અને જુદી જુદી જાહેર એક્ઝામમાં ટેક્સ્ટબુક ઉપર પૂછાયેલા હોય એવા એક્ઝામ્પલ આપણે મૂકીએ છીએ. ટેક્સ્ટબુક પર આધારિત હોય એવા પ્રશ્નો બધા. ચાલો પહેલો પ્રશ્ન છે, એક વિધેય આપ્યું છે, એ એક્સ બરાબર 0 આગળ સતત છે, તો કેની કિંમત શોધો. ટૂંકમાં કેની જગ્યાએ શું કિંમત મૂકીએ તો એક્સ બરાબર 0 આગળ સતત. હવે એક્સ બરાબર 0 આગળ સતત છે એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ એટલે 0 આગળ વિધેય એફનું લક્ષ એ 0 આગળ વિધેયના મૂલ્ય બરાબર થાય. બીજી રીતે ડાબી અને જમણી બાજુના લક્ષ બરાબર એફ ઓફ 0 થાય. પણ અહીંયા જ્યારે નોટ ઇક્વલ ટુ 0 ને ઇક્વલ ટુ 0 છે તો ડાબી અને જમણી બાજુ લેવાની જરૂર નથી. જો કે તમે લેશો તો પણ વિધેય તો આ જ મૂકવાનું થશે, બરાબર. 0 પ્લસ લઈએ એટલે કે એક્સની કિંમત 0થી મોટી હોય તો એ આ જ વિધેય છે. આ વિધેય ક્યારે લેવાનું છે? જ્યારે એક્સની કિંમત 0 ન હોય. 0 ન હોય એટલે 0થી મોટી માટે પણ આ જ મૂકવાનું છે, 0થી નાની કિંમત માટે પણ આ જ વિધેય અહીંયા મૂકવાનું થશે, બરાબર. એટલે 0 પ્લસ 0 માઇનસ કે પછી આ રાખીએ કિંમત મૂકીએ તો એફ ઓફ એક્સ એટલે 1 માઇનસ કોસ 2x અપોન એક્સ સ્ક્વેર. અને 0 આગળ વિધેયનું મૂલ્ય, એક્સની કિંમત 0 હોય ત્યારે વિધેયનું મૂલ્ય કે છે. હવે કે મેળવો એટલે કે લક્ષ મેળવવાનું. લક્ષ મેળવવાની રીત શું છે તો કે કોઈ સૂત્ર બને તો સૂત્ર બનાવવાનું, અને છેદ 0 ન થતો હોય તો લિમિટ મૂકી શકાય. લિમિટ તો સીધી મુકાય નહીં, છેદ 0 છે, પણ ઉપર 1 માઇનસ કોસ 2 સાઇન સ્ક્વેર અડધો ખૂણો. અડધો ખૂણો મતલબ 2x છે તો આપણે x લખી નાખીએ, અહીં એક્સ સ્ક્વેર બરાબર કે. હવે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 છે તેથી આ વિધેયનું લક્ષ છે એ 1 થઈ જાય એટલે 2 હતા એ લક્ષ 1 બરાબર કે. તો કેની કિંમત આપણને મળી 2, બરાબર છે. તો આ પ્રકારના દાખલા એ જુદા જુદા ત્રિકોણમિતિ વિધેય હોય. કોઈ પણ રીતે આવું કંઈ સૂત્ર બનાવવાનું. એક આવું જ હજી સાઇનને બદલે ટેન માટે આવું જ સૂત્ર છે કે 1 થાય. ઓકે. ત્યાર પછી બીજો એક્ઝામ્પલ. આ વિધેય વ્યાખ્યાયિત વિધેય છે, દરેક કિંમતો માટે સતત છે. તો એ અને બીની કિંમતો આમાં શું હોઈ શકે એવા પ્રકારના વિકલ્પો છે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે તો 0 આગળ પણ સતત હશે. 0 આગળ સતત હોય તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0 લખી શકીએ. હવે તમે જોશો અહીંયા કરતાં મેં અહીંયા જુદું 0ની જમણી બાજુ ને 0ની ડાબી બાજુ એવા લક્ષનો ઉપયોગ કર્યો, કારણ કે 0થી નાની કિંમત માટે પણ વિધેય જુદું વ્યાખ્યાયિત છે, 0થી મોટી કિંમત માટે પણ જુદું વ્યાખ્યાયિત છે. એટલે બંને માટે જુદું છે. એટલે આ રીતે વિધેય માટે ડાબી અને જમણી બાજુના અલગથી લક્ષ મેળવી. 0થી મોટી કિંમત માટે વિધેય છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ બી. 0થી નાની કિંમત માટે એક્સની કિંમત 0થી નાની હોય તો વિધેય છે એક્સની એન ઘાત એફ ઓફ 0 એટલે એ આ જ આવી જશે. એક્સની જગ્યાએ 0 મૂકી શકીએ, છેદ 0 ન થતો એટલે આપણે લક્ષ મેળવી શકીએ. 0 એક્સની જગ્યાએ 0 મૂકીએ પહેલું 0, અહીંયા 0 ઇન્ટુ એ એટલે 0 પ્લસ બી. સામે એક્સની જગ્યાએ 0, 0ની એન ઘાત 0 થાય તેથી બી બરાબર 0. બીની કિંમત 0 હોવી જોઈએ. તો હજી એની કિંમત તો કે એની કિંમત કોઈ પણ હોય, એની જગ્યાએ કોઈ પણ કિંમત હોય તો પણ અહીંયા 0 જ આવી જાય. એનો મતલબ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે એની કિંમત કોઈ પણ હોય અને બીની કિંમત 0 હોય ત્યારે આ વિધેય છે વ્યાખ્યાયિત. એની જગ્યાએ 0 ને બીની જગ્યાએ 0 ને એની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકો તો 0 ને ડાબી અને જમણી બાજુના લક્ષ સમાન થાય અને વિધેય સતત થાય છે. ઓકે. તો આના ઉપર આધારિત હજી ત્રીજો ચોથો એક્ઝામ્પલ છે, એક વખત સમજી લેજો. ત્યાર પછી આગળ લઈએ એક્ઝામ્પલ હજી. પાંચમો પણ અવારનવાર પૂછાય આ પ્રકારનો
એફએક્સ બરાબર એક વિધેય આપ્યું છે એએક્સ પ્લસ બી. એક્સની કિંમત 1 થી 5 સુધી છે, 1 પણ છે. 7x માઇનસ 5, એક્સની કિંમત છે 5 અને 5 થી 10 સુધી. અને બીએક્સ પ્લસ એ, એક્સની કિંમત છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ પ્રકારના એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આવા પ્રકારના દાખલાના ઉદાહરણો છે અને બોર્ડની પરીક્ષા માટે પણ આ ઉપયોગી છે, ગુજકેટ માટે પણ એટલું જ ઉપયોગી છે. આ વિધેય સતત હોય તો એ અને બી મેળવવાના છે. સતત હોય તો એ અને બી મેળવવા છે. હવે વિધેય સતત છે, સતત કીધું હોય એટલે એમાં જે વ્યાખ્યાયિત પ્રદેશ હોય તેમાં સતત એમ સમજી લેવાનું. જ્યારે વિધેય સતત એમ કીધું હોય ત્યારે જે વ્યાખ્યાયિત પ્રદેશ હોય, વિધેય જેમાં વ્યાખ્યાયિત હોય એટલે તમામ કિંમતો પર સતત છે, વ્યાખ્યાયિત હોય એવી કિંમતોમાં સતત છે. હવે એ અને બી મેળવવા છે તો બધી કિંમતો આગળ સતત છે 1 થી 10 સુધી, તો 5 અને 10 આગળ પણ સતત હશે એટલે x બરાબર 5 આગળ અને x બરાબર 10 આગળ સતત છે. 5 આગળ સતત છે તો એ મુદ્દાનો ઉપયોગ કરીએ તો 5ની ડાબી બાજુથી લક્ષ અને 5ની જમણી બાજુથી લક્ષ. જો એમસીક્યુ માટે કેમ ગણવું, 5થી નાની કિંમતો એટલે 5ની ડાબી બાજુનું લક્ષ, તો એક્સની જગ્યાએ 5 મૂકો તો શું થશે 5a પ્લસ બી. અને 5થી જમણી બાજુ એટલે 5થી મોટી કિંમત માટે વિધેય આ છે, એમાં એક્સની જગ્યાએ 5 મૂકો તો આવું મળ્યું. 10 આગળ સતત છે તો 10ની ડાબી બાજુ એટલે 10થી નાની કિંમત માટે જે લક્ષ મળે એક્સની જગ્યાએ 10 મૂકીએ અને 10થી મોટી કિંમત માટે જે લક્ષ મળે 10ની ડાબી અને 10ની જમણી બાજુથી, એટલે આવી પ્રકારનું થશે. પહેલું જોઈએ તો 5a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 35માંથી 5 ગયા 30, એક સમીકરણ. બીજું અહીંયા 10b વત્તા એ બરાબર 70માંથી 5 ગયા 65, આ બે સમીકરણો મળ્યા. સમીકરણ 1 અને 2 કોઈ પણ રીતે ઉકેલો એટલે એ અને બીની કિંમત તમને મળી જશે. બરાબર છે, સરસ સહેલો એક્ઝામ્પલ છે. અને હા, જો અહીંયા 3a હોય, લગભગ એક્ઝામ્પલમાં અહીંયા 3a છે તો આપણે અહીંયા 3a મૂકી દઈશું. એ અને બી માટે સમીકરણો ઉકેલી લેશું એટલે એ અને બી મળી જશે. ત્યાર પછી આવો જ એક છઠ્ઠો એક્ઝામ્પલ છે, એમાં થોડું વિકલ્પ પણ પહેલાં જોઈ લેવા. વિકલ્પને આધારિત ગણશો તો વધારે સહેલો પડશે, કારણ કે જે માગ્યું છે જ સીધું મેળવવા માંડવાનું છે. x² માઇનસ એ, x લેસ ધેન એ, પછી x ઇઝ ઇક્વલ ટુ એ માટે વિધેયનું મૂલ્ય 0 છે અને એથી મોટી કિંમત એક્સની હોય ત્યારે એ માઇનસ x² બાય એ આવી રીતે વ્યાખ્યાયિત છે. તો વિકલ્પમાં આપણને આવી રીતે પૂછેલું છે કે પહેલો વિકલ્પ લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ એફ ઓફ એક્સ શું થાય? એ થાય છે. જો એ થાય તો વિકલ્પ એ સાચો. વિકલ્પ એ આવી રીતનો છે. વિકલ્પ બી લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ એફ ઓફ એક્સ, ડાબી બાજુનું એની ડાબી બાજુથી લખશે, સોરી એ આગળ વિધેયનું લખશે એવું પૂછ્યું છે. એ કે છે માઇનસ એ છે. અને સી અને ડી વિકલ્પ એવું કે સતત છે ને વિકલનીય છે. એ આગળ સતત છે ને એ આગળ વિકલનીય. તો પહેલાં આ બે જોઈ લઈએ. તો ચાલો એ વિકલ્પ ચેક કરવો છે. એ વિકલ્પ માટે સૌપ્રથમ એક્સની કિંમત 0થી મોટી માટે, 0થી મોટી માટે એફ એક્સ મેળવીએ. 0થી મોટી કિંમત માટે એક્સની કિંમત એથી મોટી એટલે એ માઇનસ x² અપોન એ. એક્સની જગ્યાએ એ મૂકી દઈએ તો એ કે અહીંયા ઉડી જશે એટલે એ માઇનસ એ એટલે 0 થશે. એટલે પહેલો વિકલ્પ આવતો નથી, એ વિકલ્પ આવતો નથી. નોટ ઇક્વલ ટુ એ એવું, બરાબર છે. એ આપ્યું છે, એ થતું નથી એટલે પહેલો વિકલ્પ નથી. બીજું આ મેળવવું છે તો આના માટે હજી શું કરીએ, ડાબી બાજુનું લક્ષ મેળવીને આ બે જો સમાન આવી જાય, બંને 0 આવી જાય તો
એ આગળ લક્ષ 0 છે એમ કહેવાય. એની ડાબી બાજુથી લક્ષ મેળવવું છે એટલે એક્સની કિંમત એથી નાની હોય ત્યારે x² - a માઇનસ એ. એક્સની જગ્યાએ એ મૂકીએ તો એ ઉડી ગયા, a માઇનસ એ એટલે એ પણ 0 થયું, નોટ ઇક્વલ ટુ માઇનસ એ એટલે બી વિકલ્પ નથી. સી વિકલ્પ માટે જોઈએ તો એની જમણી બાજુ અને એની ડાબી બાજુથી બંને લક્ષ મળ્યા છે અને સમાન છે, તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ f ઓફ x બરાબર 0 કહી શકાય. બરાબર. એની ડાબી અને જમણી બાજુથી બે લક્ષ, જ્યારે ડાબી અને જમણી બાજુના લક્ષ મળ્યા હોય અને સમાન મળ્યા હોય તો તે કિંમત આગળ વિધેયનું લક્ષ એ જે સમાન મૂલ્ય મળ્યું હોય ત્યારે 0 મળ્યું છે તો 0 કહેવાય. અને 0 એટલે પાછું f ઓફ a કહી શકીએ. એટલે એ આગળ વિધેયનું લક્ષ એ આગળ મૂલ્ય બરાબર થાય છે, તેથી x બરાબર એ આગળ f સતત વિધેય છે. સરસ એક્ઝામ્પલ છે. ઉલટો એક્ઝામ્પલ કહેવાય જે અગાઉ ગણ્યા એનાથી ઉલટો. અગાઉ શું હતું, સતત છે એમ આપ્યું હતું એટલે આવી રીતના મુદ્દાનો ઉપયોગ કર્યો હતો, એટલે ઉલટા એક્ઝામ્પલ છે. આમાં આ રીતે ગણેલો છે. છઠ્ઠા પછી સાતમો સહેલો છે. એક વખત હમણાં જો પરીક્ષામાં પૂછી લીધો તો સોલ્વ કરાવી દઈએ. એક્ઝામમાં પૂછ્યો છે તો x અને 1, x બિલોંગ્સ ટુ 0 થી 1 અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. આવી રીતે વિધેય વ્યાખ્યાયિત છે. તો આ વિધેય શું માત્ર x બરાબર 1 આગળ સતત છે, x બરાબર 1 આગળ અસતત છે કે ધન કિંમતો આગળ સતત છે? જોઈએ સૌપ્રથમ તો આલેખાનો સમજાવી દઈએ. fx બરાબર x, xની કિંમત 0 થી 1 સુધી હોય ત્યાં સુધી fx બરાબર 1, fx એટલે y કહીએ તો y બરાબર x વિધેય આવું મળશે. પછી 1 અને 1 થી મોટી કિંમત માટે y બરાબર 1, અહીંયા y બરાબર 1 છે તો એ વિધેય હવે અહીંથી આવું થશે. તો આ વિધેય છે 0 થી મોટી તમામ કિંમતો માટે એટલે કે r પ્લસ પર સતત છે એમ કહેવાય. બરોબર છે. અથવા તો 0 થી ઇન્ફિનિટી પર સતત છે એમ કહેવાય. બીજું હવે સૌપ્રથમ એક જોઈ શકશો કે 0 થી 1 માટે તો વિધેય સુરેખ વિધેય છે એટલે સતત છે. 0 થી 1માં સતત. પછી 1 થી ઇન્ફિનિટી ઉપર સતત. શું કામે? અચળ વિધેય છે. આમાં સુરેખ વિધેય છે એટલે સતત, આ અચળ વિધેય છે એટલે સતત. હવે આપણે જોવાનું રહ્યું 1 આગળ. x બરાબર 1 માટે ડાબી અને જમણી બાજુના લક્ષ. તો અહીંયા ડાબી બાજુનું લક્ષ માટે એક્સની જગ્યાએ 1 મૂકો તો 1 મળે, ને જમણી બાજુનું તો 1 છે જ 1 થી મોટી કિંમત માટે. તો એ પણ x બરાબર 1 માટે સતત છે. તો આ ત્રણેય મુદ્દા ભેગા કરીએ, 0 થી 1માં સતત, 1 થી મોટી કિંમત આગળ સતત ને 1 આગળ સતત, એટલે દરેક ધન કિંમતો માટે વિધેય સતત છે. ટૂંકમાં 0 થી ઇન્ફિનિટી પર વિધેય સતત છે. ઋણ કિંમતો માટે આ વિધેય વ્યાખ્યાયિત નથી, એટલે ઋણ કિંમતો માટે સાતત્યની ચર્ચા નહીં કરીએ. પછી 8મો 9મો એક્ઝામ્પલ ખૂબ સરસ, એક વ્યાપક પરિણામ. યુગ્મ વિધેયનું વિકલિત શું મળે? યુગ્મ વિધેય હોય તેનું વિકલન કરીએ તો શું મળે? યુગ્મ વિધેયનું વિકલિત હંમેશા અયુગ્મ વિધેય થાય. જેમ કે કોસ યુગ્મ વિધેય છે, એનું વિકલન કરો તો -સાઇન, અયુગ્મ વિધેય થયું. x² યુગ્મ વિધેય છે, xની 4 ઘાત યુગ્મ વિધેય, એક્સની બેકી ઘાતવાળા વિધેય બધા યુગ્મ વિધેય થાય, તેનું વિકલન કરો તો એકી ઘાતવાળા વિધેય થાય, એટલે કે અયુગ્મ વિધેય થશે. આ એક વ્યાપક પરિણામ છે. આપણે સાબિત કરીએ. ધારો કે f યુગ્મ વિધેય છે, ધારો કે fx એ યુગ્મ વિધેય છે, આનું વિકલન કરીએ તો અયુગ્મ આવવું જોઈએ. હવે યુગ્મ વિધેય છે તો એનો ગુણધર્મ શું? તો એક્સની જગ્યાએ -x મૂકીએ તેનું મૂલ્ય તેનું તે જ આવે વિધેયનું.
બરાબર, એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકીએ, જેમ કે કોસ યુગ્મ વિધેય છે, એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો પણ કોસ એક્સ જ થાય. એક્સ સ્ક્વેર યુગ્મ વિધેય છે, કારણ કે એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો મૂલ્ય આનો જ રહે. એક્સની 20 ઘાત એ યુગ્મ વિધેય છે, બરાબર. એક્સની 20 ઘાત વત્તા એક્સ સ્ક્વેર વત્તા 1 આ પણ યુગ્મ વિધેય છે. એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો, વિધેય આનું આ જ રહેશે, કોઈ ફેર નહીં પડે. એવા વિધેયને યુગ્મ વિધેય કહેવાય. એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકીએ તો વિધેય તેનું તે જ થાય. હવે આપણે યુગ્મ વિધેય તો છે, એનું વિકલિત છે એ શું મળે તો વિકલન કરીએ. એફનું વિકલન એફ ડેશ, અંદરનું એમનેમ ને અંદરનાનું ફરીથી માઇનસ એક્સનું -1, એફનું એફ ડેશ, અંદરનું વિકલન કરો તો એક્સનું વિકલન 1 થાય. તો શું જોવા મળ્યું? એફ ડેશ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ સામે મૂકીએ તો માઇનસ એફ ડેશ એક્સ. એટલે એફ ડેશ એ વિકલિત છે. વિકલિતમાં શું જોવા મળ્યું? માઇનસ મૂકીએ તો -12 આવ્યા છે, એટલે કે અયુગ્મ વિધેય છે. એમાં માઇનસ નિશાનીનો ફેરફાર દેખાય છે. યુગ્મ વિધેય માઇનસ ગળી જાય, પણ અયુગ્મ વિધેયમાં -12 આવે, બરાબર. આવી જ રીતે 9મો અયુગ્મ વિધેય. અયુગ્મ વિધેયનું વિકલિત શું થાય? અહીંયા લખી નાખીએ, યુગ્મ વિધેયનું વિકલિત અયુગ્મ. અયુગ્મ વિધેયનું વિકલિત શું જોવા મળે તો કે ધારો કે એફ એ અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય છે તો એના ગુણધર્મ પ્રમાણે એફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એક્સ થાય. એક્સ ક્યુબ લઈએ તો અયુગ્મ વિધેય છે. અમે એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો માઇનસ આગળ આવશે જ, એટલે કે માઇનસ મૂકો તો -12 આવે, પછી વિધેય આવે, એ પ્રકારનો આનો ગુણધર્મ. વિકલન કરીએ તો એફ ડેશ માઇનસ એક્સનું -1, અહીંયા માઇનસ એફ ડેશ એક્સ. જોશો તો આ માઇનસ નિશાની કેન્સલ થઈ, આવું થયું એફ ડેશ માઇનસ એક્સ બરાબર એફ ડેશ એક્સ. એટલે વિકલનમાં શું જોવા મળ્યું? માઇનસ ગળી જાય. વિકલન માઇનસ ગળી જાય એટલે વિકલિત છે એ યુગ્મ વિધેય મળ્યું. તો સરસ મજાના બે પરિણામો મળ્યા, જે વ્યાપક પરિણામો છે. તમે વિકલન કરતા હોય ત્યારે આવા પરિણામો જોવા મળ્યા. પણ હવે વ્યાપક યાદ રાખી લો, કોઈ પણ યુગ્મ વિધેય હોય, એ કોષ હોય કે આ પ્રકારના વિધેય, એનું વિકલિત કરો તો અયુગ્મ વિધેય આવે. અયુગ્મ કોઈ વિધેય હોય એનું વિકલિત કરો આ પ્રકારના તો યુગ્મ વિધેય આવે. સાવ સહેલું. ત્યાર પછી એના ઉપયોગથી હજી બે એક્ઝામ્પલ, આ જ મુદ્દાના ઉપયોગવાળા. એફ યુગ્મ વિધેય છે એવું આપ્યું છે. એફ યુગ્મ વિધેય છે અને એફ ડેશ 2 બરાબર 5 છે. એફ ડેશ 2 બરાબર 5 છે. તો એફ ડેશ -2 બરાબર શું થાય? ચાલો, એફ યુગ્મ વિધેય છે ત્યાંથી શરૂ કરી. એફ યુગ્મ વિધેય છે, તેથી એફ ડેશ અયુગ્મ વિધેય થાય, બરાબર. એફ યુગ્મ તો એફ ડેશ અયુગ્મ. એફ ડેશ અયુગ્મ તો એફ ડેશમાં -x મૂકીએ તો શું થશે? -f ડેશ એક્સ. એફ ડેશ અયુગ્મ એટલે એફ ડેશમાં માઇનસ નિશાની બહાર આવે. હવે એક્સની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી શકીએ. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ છીએ તો એક્સની જગ્યાએ -2 મૂકી દઈએ. તો એક્સની જગ્યાએ -2 મૂકીએ તો આ 2 પણ મૂકી શકશો. એક્સની જગ્યાએ 2 મૂકી શકો, -2 મૂકી શકો. ધારો કે 2 મૂકો તો આવું થયું. હવે આ કિંમત તમારે આપી છે 5, એ મૂકશો તો -5. એફ ડેશ -2 બરાબર -5. આવી જ રીતે 11મું એક્ઝામ્પલ અયુગ્મ વિધેયના ઉદાહરણ ઉપર આધારિત છે, બરાબર. તો એ એક સોલ્વ કરી નાખો. ત્યાર પછી હવે 12મો, એ પણ એક રીતનો એક એક્ઝામ્પલ ગણાવી દઈએ. એવા પછી કોઈ પણ વિધેય માટે માનાંકવાળા કોઈ પણ ચરણ માટે આવી શકે. એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં કોસ એક્સ આપેલું છે, જ્યાં π/2 થી π સુધી એક્સ છે. તો એફ ડેશ 5π/6 શું થાય? આ પ્રકારના એક્ઝામ્પલ સાવ સહેલા ગણાય છે. સૌ પ્રથમ તો માનાંક વિધેય હોય એને દૂર કર્યા પછી વિકલન કરવું. માનાંક વિધેય હોય
પૂર્ણાંક ભાગ વિધેય હોય, આવા વિધેય આવે ત્યારે એનું લક્ષ મેળવવું હોય, વિકલન મેળવવું હોય, સંકલન આગળ જતા કરવાનું હોય, બધામાં એની વ્યાખ્યા પ્રમાણે માનાંક કે પૂર્ણાંક ભાગ વિધેય દૂર કરવાના, એ પ્રમાણે એની કિંમત મૂકવાની, પછી વિકલન કરવાનું. બીજું, વિકલનમાં એક ખાસ ધ્યાન રાખો, પહેલાં કિંમત મૂકવા નથી, વિકલન કરીને પછી એક્સની જગ્યાએ 5π/6 મૂકવાના હોય. જે કિંમતનું આગળ વિકલિત મેળવવું એ પછી પહેલાં વિકલન કરવાનું. તો ચાલો પહેલાં વિકલન કરવા માટે પહેલાં માનાંક નડે છે. તો માનાંક આ ચરણ પ્રમાણે, ચરણ બીજું છે. બીજા ચરણમાં ઓલ એસ સાઇન ધન હોય, કોસ ઋણ હોય, એટલે કે વિધેય આપણને આવું આપ્યું છે. અહીંથી આવ્યું એનું કારણ આ ચરણ છે. ચરણ અહીંયા પહેલું ચરણ લખ્યું હોય તો માનાંકમાં કોસ બરાબર પ્લસ કોસ. હવે એનું વિકલન કરીએ, માઇનસ, પછી કોસનું માઇનસ સાઇન એટલે કે પ્લસ સાઇન થયા. હવે એક્સની જગ્યાએ આમાં 5π/6 મૂકીએ તો સાઇન 5π/6. સાઇન 5π/6નું મૂલ્ય મેળવી લેવાનું, જેમ કે π - π/6 એવું થાય. બીજું ચરણ એટલે સાઇન ધન હોય, સાઇન π/6ની કિંમત 1/2 થશે. ઓકે, તો આ પ્રકારે અહીંયા માનાંકમાં સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક અને જે ચરણ આપ્યું હોય એ રીતે એ માનાંક દૂર કરી અને પછી આમ વિકલિત મેળવવાના. ઓકે, ત્યાર પછી 13મા MCQમાં 13મો MCQ સરસ એક હજી માનાંકવાળો એક્ઝામ્પલ. fx બરાબર માનાંકમાં x - 2 છે અને x એ 2 થી 4 સુધી છે. તો તમારે g' x શોધવાનું છે, જ્યાં g of x બરાબર f of fx છે. તો તમારે g' x મેળવવું છે, gનું વિકલન કરવું છે. સૌપ્રથમ g વિધેય મેળવવું પડે, બરાબર. g એટલે આવી રીતે છે, f of fxની કિંમત શું છે તો કે માનાંકમાં x - 2. હા, તમે પહેલાંય મૂલ્ય મેળવી શકો. x - 2 અંદરની કિંમત ધન રહેશે કે ઋણ, તો કે ધન, બરાબર. એક્સની કિંમત 2 થી 4 વચ્ચે છે, 2 થી મોટી, અને તો એ બરાબર x - 2 મૂકાય. હવે આ કિંમત ફરીથી એફમાં એક્સની જગ્યાએ, બરાબર. તો માનાંકમાં x - 2 આવું થયું. તેથી માનાંકમાં x - 4 થયું. હવે x - 4 ધન કે ઋણ, તો એક્સની કિંમત 2 થી 4 વચ્ચે છે. 2 થી 4 એમાંથી 4 બાદ કરો એટલે અંદરની કિંમત ઋણ થઈ. તો માનાંક છોડો તો ઋણ આવ્યું. માનાંક છોડ્યા પછી વિકલન થાય, એવું હમણાં જ કીધું. માનાંક વિધિનું વિકલિત જોકે થઈ શકે છે, હમણાં જ પાછું બીજી રીતે સમજાવું. માનાંકમાં x હોય તો એનું વિકલિત એક અન્ય સૂત્ર છે, આ થઈ શકે, જે x ≠ 0 માટે વ્યાખ્યાયિત છે. આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકશો જો ગણવું હોય તો. x/માં માનાંકમાં x એ રીતે થઈ શકે. ચાલો હવે આપણે વિકલન શોધવું. g' x માઇનસ એમનેમ xનું 1 ને 4નું 0 એટલે કે -1 વિકલિત થયું. તો આવી રીતે માનાંકનું સંયોજન છે. તો પણ એ જ રીતે ધારો કે અહીંયા માનાંક હોય તો પહેલાં અંદરનો માનાંક દૂર કરો, તો એ ધન રહે છે એટલે ધન, પછી આખું પદ આવ્યું એનો માનાંક તો આ ઋણ રહે છે એટલે ઋણ, ને પછી વિકલન. માનાંક દૂર કર્યા પછી વિકલન. ત્યાર પછી 14મો હજી આવો જ છે, માનાંકવાળો જ છે. જનરલી માનાંકવાળા MCQ વિદ્યાર્થીઓ માટે હોય છે તો છેલ્લા જે એક ટેકનિક એની સમજી લેવાની છે. 3 - 2 + x, તો f' -3 મેળવવા છે. -3 આગળ f' મૂલ્ય. હવે સૌ પ્રથમ સાવ સહેલામાં સહેલી ટેકનિક, -3 આગળ એટલે કે -3ની ડાબી અને જમણી બાજુની, એટલે -3થી નાની હોય ખૂબ નજીક ને -3થી મોટી હોય એવી કિંમત માટે આ માનાંક ઋણ રહે. માનાંક ઋણ રહે છે એટલે આ વિધેય ખરેખર તો આવું આપ્યું છે. આ વિધેય છે ને એનું વિકલન કરો. વિકલન કરો શું થાય? -3. બસ સિમ્પલ, -3 અંદરનું 1. બીજી રીતે
આ એક અન્ય રીત છે વિધેય કિંમત આગળ લક્ષ મેળવ આનું જ ફરીથી f'3 મેળવવું હોય તો 3 આગળ આ વિધેયનું અંદરનું પદ ધન રહેશે. 3ની ડાબી અને જમણી બાજુ માટે એટલે કે 3ની ખૂબ નજીક ડાબી અને જમણી બાજુ માટે અંદરનું પદ ધન રહે. 2 અને +3 એટલે 5 એટલે આમ વિધેય ધન રહ્યું તો fx બરાબર શું થાય હવે 3 2 + x અને હવે વિકલન કરો તો 3 થશે. બરાબર છે. એક બીજી રીત માનાંક આપણે આમ પણ દૂર કરી શકીએ છીએ. અંદરનું પદ ધન ક્યારે રહેશે? એક્સની કિંમત -2 કે એનાથી મોટી હોય એના માટે. -2થી નાની કિંમત માટે આ ઋણ રહે. ધન હોય એના માટે માનાંક ધન અને ઋણ હોય એના માટે ઋણ. આ fx થયું. તેથી f'(x) અહીંયા વિકલન શું થાય તો 3 ને અહીંયા -3. હવે અહીં એક રીત ખાસ એટલે સમજાય -2થી નાની કોઈ પણ કિંમત હોય ત્યારે વિધેયનું વિકલિત -3 જ થાય. -2થી મોટી એટલે -1 0 1 2 3 અપ ટુ અનંત માટે ત્યારે વિધેય fનું વિકલિત અચળ 3 થાય છે. ઓકે, તો આમ પણ ગણી શકો છો ને અહીંયા પણ એક શોર્ટકટ કીધી છે એ રીતે ગણી શકશો. ત્યાર પછી લોગમાં આધાર પરિવર્તનના નિયમ દ્વારા આપણે વિકલન મેળવવાની રીત એક હવે જોઈ લઈએ. માનાંકવાળા એટલા એક્ઝામ્પલ સમજી લેજો. ખરેખર ટ્રિકી દાખલા છે, સૌ સહેલા દાખલા હોય છે. માત્ર માનાંક દૂર કરવાનો નિયમ સમજી લેવાનો. માનાંક દૂર કરવા માટે સાવ સહેલું છે. અંદરનું પદ ધન હોય ત્યારે માનાંક છોડો તો ધન, અંદરનું પદ જોઈ લેવાનું ઋણ રહે છે તો માનાંક છોડો તો ઋણ. ત્યાર પછી એક 15માં MCQમાં fx બરાબર આપ્યું છે log 10x આધારમાં cot x ઇન્ટુ log cot x આધારમાં 10x. તો f'(x) શું થાય? સૌપ્રથમ વિકલન લોગનું નહીં થઈ શકે કારણ કે આધારમાં ઈ નથી. જ્યારે આધાર ઈ ન હોય ત્યારે આધાર પરિવર્તન કરી આધાર ઈ બનાવવો પડે પછી વિકલન. તો સૌપ્રથમ આધાર પરિવર્તનનો નિયમ log 10x. તો છેદમાં શું લખવાનું? તો આ આધારવાળું લોગનું મૂલ્ય log cot x. એવી જ રીતે અહીંયા લખીએ શું થશે? આ જ નિયમ ઉપર હોય ઉપર રાખો ને આધાર હોય નીચે લઈ લ્યો. આધાર હંમેશા નીચે જ હોય એટલે તેને આધાર કહેવાય. નકર તો એને ધજા ન કે. હવે વધારે હેલું થઈ ગયું. તમે જોઈ શકશો કે આધાર ઈ લખવા હોય તો ન લખીએ તો આધાર ઈ જ સમજવાનું. 300 ઉડી જાય છે. 1 આવ્યું. વિધેયનું મૂલ્ય 1 છે તેનું વિકલન 0 છે. સાવ સહેલું. આવી રીતે જ્યારે આધારમાં આવી રીતે સંગત પદ હોય એકબીજાને મળતા આવતા કે કોઈ સાદુરૂપ એનું શક્ય હોય ત્યારે એ આધાર પરિવર્તનના આવા નિયમોનો ઉપયોગ કરી વિધેય સરળ બનાવવાનું પછી વિકલિત મેળવવાનું. અહીંયા તો અતિ સરળ થઈ ગયું છે, 1 થઈ ગયું એટલે વિકલન 0. પણ અહીં બીજી કોઈ સરળ વિધેય આવી જતું હોય કે સરળ રકમ આવી જતી હોય તો વિકલન આમ કરી શકાય. એ પણ એક મુદ્દો ધ્યાનમાં રાખો. ત્યાર પછી 16મો સાવ સહેલો પણ ખૂબ અગત્યનો. મેં તો ઘણી વખત આવા પૂછાયેલા એક્ઝામ્પલ જોયા. 1 + cos 2x કિંમત છે 3π/2 થી 2π સુધી. સાવ સહેલું. સૌ પ્રથમ આપણે વર્ગમૂળ દૂર કરી દઈએ. 1 + cos 2 cos સ્ક્વેર અડધો ખૂણો કોસમાં પ્લસ આવે. હજી √2 વર્ગમૂળ જાય હંમેશા માનાંક દૂર કરો પછી વિકલનની વાત કરો. તો અંદરનું પદ ધન હશે કે ઋણ? તો એક્સની કિંમત ચોથા ચરણમાં કોસ ધન હોય એટલે y બરાબર cos x √2 cos x. વિકલન આવેલું √2 કોસનું માઇનસ સાઇન એટલે -√2 sin x. ત્યાર પછી આવો જ જો અહીંયા માઇનસ હોય તો કયું સૂત્ર? 1 - cos એટલે 2 sin² અડધો ખૂણો પછી માનાંકમાં સાઇનને ચરણ પ્રમાણે
પછી અહીંયા ચરણ બેઠલું હોય તો પણ અહીંયા માનાંક છોડ્યા પછી ચરણ પ્રમાણે નિશાની મૂકવી. માનાંક છૂટા પછી વિકલન કરો. એવી રીતે 17મો એમ જ છે. 18મો હવે 17માં એક સાદુરૂપ શીખી લઈએ, રિવિઝન કરી લઈએ. 1 - sin 2x π/4 થી π/2 સુધી એક્સની કિંમત છે 45 થી 90 સુધી એક્સની કિંમત છે તો dy/dx મેળવવા છે. હા, હમણાં જોઈ ગયા કે 1 + cos હોય, 1 - cos હોય તો એને અનુરૂપ 2 cos² કે 2 sin² એવું સૂત્ર છે. અહીંયા વર્ગમૂળ કેમ દૂર કરવું તો સાવ સહેલું, 1ની જગ્યાએ sin² + cos² લખો અને સાઇનનું 2 sin cos. ઘણી વખત આવું સાદુરૂપ આપણે સાઇન હોય ત્યારે વર્ગમૂળ દૂર કરવાની આ સરસ મજાની ટેકનિક. પૂર્ણવર્ગ પદાવલી છે, એના અવયવ આમ થશે. વર્ગમૂળ ગયા, માનાંક આવ્યા sin - cos. હજી માનાંક છે, વિકલન તો નહીં જ કરીએ. હવે આપણી પાસે કિંમત છે π/4 થી π/2 સુધી. આટલા ભાગમાં કિંમત છે તો આટલા ભાગમાં કોઈ પણ હોય ત્યારે સાઇન ઇઝ ગ્રેટર ધેન કોસ હોય. ટૂંકમાં કોઈ પણ બિંદુનો વાયામ એટલે સાઇન, એક્સિયમ એટલે કોસ. વાયામ ઇઝ ગ્રેટર ધેન એક્સિયમ. તો વાયામ મોટો છે એટલે સાઇન મોટો, સાઇન મોટો છે, કોસ નાનો છે ને બે પાછા ધન હોય એટલે એક મોટી ધન કિંમતમાંથી નાની ધન કિંમત બાદ કરો તો આખું પદ ધન આવશે એટલે માનાંક છોડી તો ધન. હવે વિકલન તો કાંઈ અઘરું જ નથી હોતું, બસ આ જ ટેકનિક છે. સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન એટલે કોસ પ્લસ સાઇન, આનું વિકલન થયું. બરાબર. ત્યાર પછી હવે એ આધાર હોય એવા થોડાક ટેકનિકવાળા એક્ઝામ્પલ. આ બધા એક્ઝામ્પલ એવા છે કે રિટર્ન એ પરીક્ષા 50 માર્ક્સનું પહેલું પાર્ટ MCQનું અને ગુજકેટ ત્રણેય માટે ઉપયોગી છે. 18મો એક્ઝામ્પલ, y બરાબર અથવા d/dx ઓફ e⁻⁴ log 1 + x. આવી રીતનું એક વિધેય છે, આનું વિકલન કરવું છે. એક રીત e⁻વાળાનું વિકલન કરવું હોય તો એમને ઘાતનું ફરીથી 100% જવાબ આવશે જ. કોઈ પણ સાચી રીતે ગણશો તો જવાબ આવે જ. એક ટેકનિકનો ઉપયોગ કરીએ. લોગ આગળ આ -4 છે એ ઘાત તરીકે ઉપર મૂકીએ અને લોગનો આધાર એ છે એટલે શું થઈ જશે, મૂળ આધારને લોગનો આધાર એ છે તે એક સૂત્ર મુજબ 1 + x ની -4 એટલું વધે. -4 ઉપર ગયા, આટલું આ દૂર થયો. હવે આનું વિકલન કરવું છે. ઘાત આગળ આવે, એક ઘાત ઘટે એટલે -5 થશે. ભૂલશો નહીં, અંદરનું વિકલન કરવાનું જ છે. જોકે આમાં ભૂલાઈ જાય તો હાલે એમ છે, કારણ કે 1 છે પણ આપણને તો ખબર હોવી જોઈએ કે આ 1 શું કામ નથી લખતા અને એ સિવાય આવે તો શું કામ લખી છે. બરાબર છે. તો -4/1 + x ની 5 18 પછી 19મો હજી આવો જ છે. y બરાબર e⁻²x + 3 log x. પહેલી રીત તો છે જ, વિકલન કરવું છે, dy/dx મેળવવા છે એટલે એમને ઘાતનું ફરીથી સાદુરૂપ આપો તો નિયમ, લોગના નિયમનો ઉપયોગ કરો એટલે જવાબ તો એટલે કે એનું વિકલિત આવી જ જશે, મળી જ જશે, વિકલ્પ તમને મળી જ જશે. બીજું e⁻²x × e⁻³ log x એમ લખી શકાય. બરાબર. રકમને સરળ બનાવી પછી વિકલન કરવું. હવે લોગ આગળ આ 3 ગુણાકારમાંથી ઘાત તરીકે ઉપર લઈ જઈએ એટલે e⁻²x આ 3 ઉપર ગયા તો x³ થયા. હવે વિકલન સાવ સહેલું, પહેલું મૂકી બીજાનું, બીજું મૂકી પહેલાંનું.
પાછું ઈ રેસ ટુ જ્યાં જ્યાં આવતા હોય ગુણાકારના નિયમમાં કે ભાગાકારના નિયમમાં, ત્યારે એનું વિકલન કરો ત્યારે ઈનું ઈ વિધેય તો આવ્યું જ હોય, ઈ રેસ ટુ કે એ રેસ ટુ એક્સ પ્રકારના કોઈ પણ વિધેય, એટલે કે સામાન્ય પણ નીકળે. અને વિકલન કરશો તો ઈ રેસ ટુ 2x તો ઓછામાં ઓછા સામાન્ય નીકળશે. ત્યાર પછી 20મો સરસ એક્ઝામ્પલ છે, બીજા ચેપ્ટરના ઉપયોગવાળો છે. y બરાબર tan ઇન્વર્સ ઓફ cot x પ્લસ cot ઇન્વર્સ ઓફ tan x. બે રસ્તા છે, મૂળ તો 3 રસ્તા છે. એક તો સીધું વિકલન કરવા માંડો, સીધું વિકલન કરો એ રસ્તો મોટો છે, રકમ સરળ બનાવો એ રસ્તો નાનો. સરળ બનાવ બે રસ્તા છે હજી. કાં tan ઇન્વર્સને એમનેમ રાખો ને અહીંયા tan બનાવી દો તો થાય. tan કેમ લખાય તો tan π/2 માઇનસ x, એવી રીતે અહીંયા cot π/2 માઇનસ x, પછી tan ઇન્વર્સ થઈ ગયા, cot ઇન્વર્સ ઉડી ગયા, પછી વિકલન કરો. બીજું કે કોટ એમનેમ રાખો ને આને કોટ ઇન્વર્સમાં ફેરવી તો શું છે π/2 માઇનસ કોટ ઇન્વર્સ એમ લખી શકાય. tan ઇન્વર્સને કોટ ઇન્વર્સમાં ફેરવે π/2 માઇનસ કોટ ઇન્વર્સ, અંદરનું એમનેમ. એવી જ રીતે આને π/2 માઇનસ tan ઇન્વર્સ, અંદરનું tan x એમનેમ. π/2 પાઈ થશે, અહીંયા માઇનસ એક્સ ને માઇનસ એક્સ માઇનસ 2x થશે. વિકલન કરો તો પાઈનું 0 -2 આટલું વિકલન થયું. ત્યાર પછી 21મો એક MCQ. અંદર એક ત્રિકોણમિતિ સૂત્ર છે. એક એક્ઝામ્પલ આવા કોઈ પણ હોઈ શકે ત્રિકોણમિતિના સૂત્રવાળા. ત્રિકોણમિતિ ડાયરેક્ટ પૂછાતું નથી, પણ ત્રિકોણમિતિ પૂછી જ લીધું છે એમ કહેવાય. કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, કોસ ડબલ ખૂણાનું સૂત્ર છે. 2 એટલે ડબલ ખૂણો અને અહીંયા જે હોય એમનો કોસ 2x સ્ક્વેર વિકલન માઇનસ સાઇન 2x સ્ક્વેર ને અંદરનાનું ફરીથી શું થશે 4x. એવી રીતે અહીંયા જુદા જુદા ત્રિકોણમિતિના સૂત્રો હોય તો એ સૂત્રનો પહેલાં ઉપયોગ કરો. આનો જ એક્ઝામ્પલ. હવે આમ ધારો કે ઉલટા ક્રમે હોય તો માઇનસ કોમન લઈ લ્યો પછી સૂત્ર મૂકજો. આવા પણ ફેરફાર કરીને પૂછાય કે જલ. ત્યાર પછી 22મો f' બરાબર fx છે. એટલે કે વિધેય એવું છે કે વિધેય અને એનું વિકલિત સમાન છે. અને પાછું વિધેય એવું છે કે f0 0 આગળ એ વિધેયનું મૂલ્ય 1 થાય છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) -1 x નું મૂલ્ય શોધો. બે રીતે ગણી દઈએ. પેલું fx 1 એટલે મૂલ્ય આપ્યું છે f(0), 1 એટલે f(0) આપેલી કિંમત મૂકી, x એટલે x -0. એટલે આ વિધેય આ જ એક વિકલનની વ્યાખ્યા થઈ કઈ 0 આગળ વિધેયનું વિકલિત. હવે f'0 શું થાય તો બધી કિંમતો આગળ f'(x) બરાબર fx થાય છે તો f'0 બરાબર f0 થાય. f0 એટલે પાછું આપ્યું છે 1. એક આ રીત. બીજું આના ઉપરથી આપણે વિધેય નક્કી કરી શકીએ કે કયું વિધેય હશે. તો કે એવું યાદ કરો કે એવું કયું વિધેય છે કે વિધેયને એનું વિકલિત બે સરખું થાય અને f0 બરાબર 1 થાય. તો આવા વિધેયો તમને આવા મળી શકે. e⁻x તો છે જ વિધેયને એનું વિકલિત. પછી 0 પણ ચાલે ને, 0નું વિકલિત 0 છે, વિધેયનું જ વિકલન સરખું છે. હવે અન્ય વિધેય હજી મળી શકે. તો અને હવે જોઈએ તો f0 બરાબર 1 તો આ થતું નથી. fx બરાબર આ લ્યો તો f0 એટલે 0 જ રહેશે, 1 નહીં થાય. આ લઈએ તો થઈ જાય છે. આનું વિકલન એનું જ થાય છે. બીજી શરતનું પાલન થાય, એક્સની જગ્યાએ 0 મૂકીએ તો f(0) બરાબર 1 થાય છે. તો આપણા માટે આ વિધેય લાગુ પડી ગયું.
તો એફએક્સને બદલે હવે બીજી રીતે ગણીએ તો હવે ત્યાં આપણે એફએક્સની જગ્યાએ ઈ રેસ ટુ એક્સ મૂકીએ તો આ એક સૂત્ર છે, આનું લક્ષ 1 થાય. જેવી ઘાત એવો છે યાદ હોય તો -1 હોય ને એવું કંઈક સૂત્ર બોલતા. ઈ હોય ત્યારે 1 છે ને એ હોય ત્યારે એનું લક્ષ લોગે છે. ઈને બદલે એ હોય તો લોગે લખશે. આટલું બરાબર. તો સરસ એક્ઝામ્પલ. જરૂર જણાય તો સ્ક્રીનશોટ લઈ લો અને એવું લાગે ત્યાં બીજી રીત પણ નોંધતા જાઓ. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરે આપણે હવે 22 પછીથી જોશું. ઓકે, થેન્ક યુ.